નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા. હું છું સરસ્વતી ચંદ્ર આચાર્ય. સ્વાગત છે આપનું ટુ ધ ટોપિકમાં. ભારતની ન્યાય પ્રણાલીને વિશ્વમાં ખૂબ મોટી અને જટિલ ન્યાય પ્રણાલી માનવામાં આવે છે. અલબત્ત ભારતની અદાલતોમાં પેન્ડિંગ કેસીસની સંખ્યા પણ એક મોટો પડકાર છે અને આ મામલે ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. એ છે કે ડિસેમ્બર 2024ની સ્થિતિએ દેશભરની વિવિધ અદાલતોમાં 43 લાખથી વધુ તો કેસીસ માત્ર ચેક બાઉન્સના જ પેન્ડિંગ છે. આ કેસોમાં રાજસ્થાન ટોચ પર છે, જ્યાં 6,40,000 જેટલા એનાથી પણ વધારે કેસીસ પેન્ડિંગ છે અને ત્યારબાદ મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ આવે છે. આ તો થઈ માત્ર ચેક બાઉન્સના કેસીસની વાત, પણ દેશની તમામ અદાલતોમાં પેન્ડિંગ કુલ કેસોની સંખ્યા કરોડોમાં છે. ગુજરાતની વાત કરીએ તો વિવિધ અદાલતોમાં કુલ મળીને લાખો કેસીસ પેન્ડિંગ છે. આ ગંભીર મામલે ચર્ચા કરવા આજે આપણી સાથે જોડાયા છે ભારતીય જનતા પક્ષના નેતા ઉર્વિશ કંથારિયા, કોંગ્રેસના નેતા પારસ જોશી, સામાજિક કાર્યકર રુઝાન ખંભાતા તેમજ રાજકીય વિશ્લેષક મીના વ્યાસ. 2024ની સ્થિતિએ આખા દેશની તમામ કોર્ટો મળીને કુલ 5,10,00,000 જેટલા કેસીસ પેન્ડિંગ છે. આમાંથી કેટલાક કેસીસ તો એવા છે કે જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ્સમાં 30 વર્ષથી પણ લાંબા સમયથી પેન્ડિંગ છે. ગુજરાતની વાત કરીએ તો મોટો બેકલોગ બાકી છે. લાખો કેસીસ, લગભગ 16,90,643 જેટલા કેસીસ પેન્ડિંગ છે. સૌથી વધારે કેસીસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને સબઓર્ડિનેટ કોર્ટ્સમાં પેન્ડિંગ છે. એડવોકેટ મિતેશ પંડ્યા, આટલા બધા કેસીસ પેન્ડિંગ હોવાના શું કારણો છે અને કેવી રીતે આ પડકારનો મુકાબલો થઈ શકશે? પહેલા તો અમદાવાદની જ વાત કરું તો અમદાવાદમાં મેટ્રોપોલિટન કોર્ટમાં ચેક રિટર્નના કેસો બધી કોર્ટોમાં સાથે ચાલતા હતા અને ત્યારબાદ 10 કોર્ટ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની એટલે કે ચેક રિટર્નની કોર્ટો 10 કોર્ટો નવી બનાવી. એ 10 કોર્ટોમાં બધા કેસો ટ્રાન્સફર થયા પછી જે તે આખા અમદાવાદ વિસ્તારમાં કેસોનો ભરાવો વધતો જવાનું કારણ એ છે કે ભાઈ લોકો પૈસા લઈ લે છે અને ચેક આપે છે અને ચેક રિટર્ન થાય છે. જી, રાજકીય વિશ્લેષક મીના વ્યાસ. જી, સરસ્વતીજી, આ બહુ જ ગંભીર બાબત છે, કારણ કે કેસ એટલા બધા પેન્ડિંગ છે, પ્રોસિજર એટલી બધી ધીમી ચાલી રહી છે અને ન્યાય મળતા વર્ષો નીકળી જાય છે અને લોકોનો વિશ્વાસ ધીમે ધીમે ઓછો થતો જાય છે કે ક્યારે ન્યાય મળશે. ન્યાયના અડધા લોકોનું તો મગજ જે રીતનું છે એ મુજબ ન્યાયને માનતા જ નથી. એ ટાઈપનું આખો જઈ રહ્યું છે, કારણ કે આટલી પ્રોસેસ લેન્ધી હોય, ન્યાય મળે નહીં, તારીખ પર તારીખ થતી જાય, તો આવી પરિસ્થિતિમાં લોકોનું કેટલા બધી સમસ્યાઓ હોય, કેટલી બધી વસ્તુઓ હોય કે જેમાં કાયદા ઉપર ભરોસો મૂકી અને એમાં ન્યાય મેળવવાનો હોય, પણ ત્યાં જો વર્ષો લાગી જતા હોય તો લોકોને માટે ખરેખર નિરાશાજનક વસ્તુ કહી શકાય. અને આ વસ્તુ ઘણા વખતે આપણે નિર્ભયાના કેસમાં પણ જોયું. ઘણા ગંભીર મુદ્દાઓ પર જે આપણે આંગળે ગણી શકીએ એવા મુદ્દાઓ જે છે કે જેના ઉપર એટલી બધી લાંબી પ્રોસિજર થાય અને ન્યાયને મળતા 7 વર્ષ થઈ જાય, લોકો ભૂલી પણ જતા હોય છે આવા જ્યારે ગંભીર ગુનાઓ થતા હોય છે ત્યારે. તો આ એક બહુ જ ગંભીર મુદ્દો છે અને એ ઉપર આપણે આગળ ચર્ચામાં વિશેષ વાત કરીએ. જી, કોંગ્રેસ પારસ જોશી. જી આચાર્ય સાહેબ, કોર્ટની અંદર જે આ કેસોના ભરાવાના તમે જે આંકડા આપ્યા ને એ ખરેખર ખૂબ જ આઘાતજનક છે. તમે જોશો ને તો એક સર્વે મુજબ ભારતની કોર્ટોની અંદર જે ને લગભગ જે છે ને 15 કરોડથી વધારે નાના મોટા કેસો જે છે ને પેન્ડિંગ છે. એની અંદર ચેક રિટર્નના કેસ બી આવી ગયા, હત્યાના ગુનાના કેસમાં આવી ગયા, લૂંટના કેસ આવી ગયા, ફ્રોડના કેસ આવી ગયા, બધા જ કેસ આવી ગયા. હવે આપણે ત્યાં આગળ જે છે કાનૂની પ્રક્રિયા એટલી બધી લેન્થી છે
તમે જુઓ કે જેમ બેને કીધું ને કે તારીખ પે તારીખ આપણે અહીંયા આગળ જે છે ને કે કોઈ બી વસ્તુની અંદર તાત્કાલિક ચુકાદો જે છે એ નથી આવતો. એ આપણી કાયદાકીય પ્રણાલી છે, આપણી એક સિસ્ટમ છે વર્ષોથી, કે જ્યાં સુધી આપણે જે છે ને કે ગુનો સાબિત ના થાય ત્યાં સુધી આપણે તો જે છે કે કોઈ બી નિર્દોષ ને ગુનેગાર જે છે ઠેરવતા બી નથી. એ બી આપણી એક ન્યાય પ્રણાલીની ખાસિયત છે. પરંતુ આની સાથે સાથે તમે જોશો ને કે હમણાં જે એક રિપોર્ટ હું વાંચતો હતો 2023 નો સપ્ટેમ્બરનો રિપોર્ટ છે કે નાના મોટા થઈને જે સેશન્સ કોર્ટ છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે, હાઈકોર્ટ છે અને સુપ્રીમ કોર્ટની અંદર થઈને નાની મોટી જગ્યા થઈ અને લગભગ 34,236 જજોની જગ્યા ખાલી છે. હવે આના ઉપરથી અનુમાન તમે એક લગાવી શકો કે એક જજ છે એની પાસે લગભગ તમે જુઓ ને કે 700 થી વધારે કેસો જે છે ને એ પેન્ડિંગ છે. એક જજ જે છે એ છે ને એક 700 કે 800 કેસથી વધારે જે છે કેસને લુક આફ્ટર કરી રહ્યો છે. હવે જ્યારે એક કેસ જે છે એ પોતે એની અંદર એ ધ્યાન આપે અને એનો ચુકાદો અથવા તો એની સુનાવણી કરવા જાય ત્યારે બીજો જે કેસ જે છે એને ચુકાદાનો તમે જુઓ ને તો 700 થી 800 કેસ એટલે 3 વર્ષે 3.5 વર્ષે જે છે ને એ જે પહેલો કેસ જે છે એની જે વાત સાંભળી ને એનો નંબર આવે. અને આની વખતે ઘણી વખત એવું બી થાય છે કે જ્યારે કેસ જે છે થયો હોય ને એ માણસ જે છે કે જ્યારે ચુકાદાની તારીખ આવે ને ત્યારે માણસ તો મૃત્યુ પામી ગયો હોય છે. જ્યારે 30-35 વર્ષનો વ્યક્તિ હોય અને એને જે છે એના ઉપર જ્યારે કોઈ બી એફઆઈઆર ફાટી હોય અથવા તો એના પર જે છે કેસ થયો હોય અને જે કોર્ટમાં કેસ ગયો હોય અને જ્યારે સુનાવણીની તારીખ આવે ને ત્યારે એ વ્યક્તિ તો જે છે કે ધારો કે 70 વર્ષે કે 80 વર્ષે વૃદ્ધ થઈ ગયો હોય અને મૃત્યુ બી પામી ગયો હોય. આવા બી ઘણા બધા કિસ્સા છે કે જ્યારે કોર્ટની અંદર સુનાવણી થાય ને ત્યારે વ્યક્તિ મૃત્યુ પામી ગયો હોય છે. 40 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષ જ્યારે કેસ ચાલે અને વ્યક્તિ મૃત્યુ પામે એટલે પછી કેસ જે છે એ બંધ થઈ જાય છે. બીજી એક વાત કહું કે જેમ આપણા એડવોકેટ સાહેબે જે રીતે વાત કરી ને બહુ સાચી વાત કરી કે ચેકોની વેલ્યુ જે છે આજની તારીખમાં નથી સાહેબ. ચેક આપી દીધો, ચેક ફાટી ગયો, સામેવાળાએ ચેક બેંકમાં ભરી દીધો, રિટર્ન થયો અને ત્યારબાદ તેના ઉપર જે છે ચેક રિટર્ન થયા બાદ એવી લેન્થી પ્રોસિજર છે કે લગભગ ચેક રિટર્નનો જે છે ને એની સુનાવણી જે છે ને સરેરાશ કહું છું સરેરાશ 4 થી 5 વર્ષ લાગે છે. એટલે સામેવાળો વ્યક્તિ નિરાશ થઈ જાય છે અને પછી સેટલમેન્ટ થાય છે કે ભાઈ ચલો વાંધો નહીં, ફોર એક્ઝામ્પલ 5 લાખ રૂપિયા બાકી હતા તારે કેટલા આપવા છે અને આ પછી છે ને કોર્ટની બહાર જે છે ને સેટલમેન્ટ કરવા માટે વ્યક્તિ મજબૂર થાય છે. કારણ કે એને ખબર છે કે અહીંયા 5 વર્ષ 10 વર્ષ જે છે એ જે છે આટલો મોટો લાંબો કેસ ચાલશે અને કેસ ચાલ્યા પછી બી એની પોતાની તરફેણમાં ચુકાદો આવશે કે નહીં આવે એના કરતા તો બહાર સેટલમેન્ટ કરી લઉં એ જ વધારે યોગ્ય પડશે, આગળ પડતું પડશે. અને અત્યારે તમે જોજો એડવોકેટ સાહેબ બી મારી સાથે સંમત થશે કે મોટા ભાગના વકીલો બી એ રીતે જ સલાહ આપે છે કે તમે જે કોર્ટમાં જે છે કેસ લડો છો એના કરતા બે પાર્ટીઓ ભેગી થઈ અને બહાર સમાધાન કરી લો તો એ આગળ પડતું હશે. બાકી આ કોર્ટની અંદર તમે એવા ઘણા બધા જે કેસો છે, જમીન મહેસૂલના જે છે કેસો છે, જમીનની લડાઈના કેસો છે કે અન્ય જે બીજા કેસો જે છે એની અંદર જે છે કે મોટા ભાગે બહાર જ સમાધાન કરવું પડે છે. ફેમિલી કોર્ટના જે કેસો છે એની અંદર બહાર સમાધાન જે છે કરવું પડે છે. એટલે એનું મુખ્ય કારણ આ છે કે મેં તમને જેમ અગાઉ બી કીધું ને કે એક જે ચુકાદો આપવા માટે લગભગ એક જે છે ન્યાયાધીશને જે છે જજને જે છે 3-3.5 વર્ષે ફરીથી એ જે છે ચુકાદોનો વારો આવે છે. બહુ સાચી વાત છે કે કોઈ એવું રેર કેસ હોય કે જેમ બેને જેમ વાત કરી નિર્ભયા કાંડની વાત કરી કે એવા અમુક એવા હત્યાના જેવા જે છે કે જે બહુ ચર્ચાસ્પદ બન્યા હોય એવા કિસ્સા બન્યા હોય ત્યારે ફાસ્ટ ટ્રેક કોર્ટ જે છે એ 6 મહિનાની અંદર જે છે ચુકાદો આપી અને સીમાચિહ્ન રૂપ દાખલો બેસાડે છે. અમુક એવા બી કિસ્સા બન્યા છે કે રવિવારે બી કોર્ટ ચાલુ રાખીને કે વેકેશનના દિવસોમાં બી કોર્ટ ચાલુ રાખીને અથવા તો રજાના દિવસોમાં બી કોર્ટ ચાલુ રાખીને આપણા જજ સાહેબોએ અને વકીલોએ પોતે કામ કર્યું છે અને એને ચુકાદાઓ જે છે આપ્યા છે. પરંતુ આપણા ભારત દેશની અંદર આજે 140 કરોડની વસ્તી છે અને 140 કરોડની વસ્તીની અંદર જ્યારે લગભગ 15 કરોડ જેવા સરેરાશ કેસો જે છે એ ચાલતા હોય અને આપણે ત્યાં આગળ જોઈએ ને કે કોલેજિયન સિસ્ટમ છે અથવા તો ઉપરથી જ્યાં સુધી સરકારની કે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ અથવા તો જે પ્રક્રિયા બાદ જે છે ન્યાયાધીશોની નિમણૂક કરવાની જે વિલંબતા છે, સરકાર કોઈ બી હોય એની અંદર હું રાજકારણ નથી લાવતો કારણ કે કેસોની અંદર જે છે તમને બી જરૂર પડવાની છે, મને બી જરૂર પડવાની છે
ભાજપના વ્યક્તિ બી જે છે એને બી આ સમસ્યાનો સામનો કરવાનો છે અને કોંગ્રેસ જે છે તો એને બી આ સમસ્યાનો સામનો કરવાનો છે. એટલે આની અંદર રાજકારણની તો વાત આવતી જ નથી, પરંતુ જે રીતે ન્યાયાધીશોની નિમણૂકની અંદર જે રીતે વિલંબ થઈ રહેલો છે, અથવા તો જે છે કે આટલા વધારે કેસો જે ભરાવાની અંદર થઈ રહ્યા છે, અમુક વખત હું તમને કહું છું કે બધા જ વકીલોની વાત નથી કરતો, પરંતુ 1-2%, 5% એવા વકીલો હોય છે કે જે જાણી જોઈને કેસને ખેંચતા હોય છે, કે જેના લીધે એમની ફીસ જે છે એમને સદંતર મળતી રહે અને 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ એ જે છે એમના ક્લાયન્ટની જોડેથી ફી વસૂલતા રહે અને ચુકાદો જે છે એના ઉપર તારીખ લેવા જતા રહે. હું દરેક વકીલોની વાત નથી કરતો, પરંતુ આવા 2-5% વકીલો બી હોય છે કે જે છે કે ક્લાયન્ટની અજ્ઞાનતાનો અથવા તો ક્લાયન્ટની મજબૂરીનો લાભના લીધે બી આ કોર્ટની અંદર જે છે તારીખો પડાવતા હોય છે. એટલે જ્યાં સુધી આપણી સિસ્ટમની અંદર, અને અત્યારે બહુ સારી વાત જે છે કે અત્યારે આપણે જે છે કે જે રીતે ડિજિટલ આપણે જે રીતે થઈ રહ્યા છે, આ કોર્ટોની અંદરના ચુકાદા જે છે એ જે રીતે ડિજિટલ થઈ રહ્યા છે, જે રીતે ફાસ્ટ ટ્રેક કોર્ટોની રચના જે છે એની અંદર આપણે આગળ વધવાની જે શરૂઆત કરી રહ્યા છે, એ ખૂબ સારી શરૂઆત છે, પરંતુ હજુ બી આ પાસેરામાં પૂણી સમાન છે. હવે તમે અત્યારે જોશો કે તમે એક એક્ઝામ્પલ આપો કે તક્ષશિલા કાંડ જોઈ લો, અથવા તો મોરબી ઝૂલતા મિનારા જે છે એના પડ્યા એનો જે કાંડ જે છે એ જોઈ લો. હવે આ વાતને લગભગ જે છે ને 2 વર્ષ 3 વર્ષ વીતી ગયા, પરંતુ હજુ સુધી ચુકાદાઓ આવ્યા નથી. હજુ સુધી એવો સીમાચિહ્ન રૂપ દાખલો જે છે એ આપણે બેસાડી શક્યા નથી. અને એનું કારણ એ છે કે આપણે છે ને અપરાધીઓને પકડી લીધા, આપણે જેલ ભેગા બી કર્યા અને એમણે જામીન લઈને અત્યારે છૂટથી બહાર બી ફરે જ છે, બરાબર છે, અને એનો ચુકાદો હજુ સુધી આવ્યો નથી, અને હજુ સુધી આવતા 3-4 વર્ષમાં બી એ ચુકાદો આવવાની કોઈ શક્યતા નથી. એટલે જ્યાં સુધી આપણી જે છે સિસ્ટમ જે છે એ સિસ્ટમની અંદર સુધારા ઘણા બધા જરૂરી છે, અને આના માટે આપણે લોકસભા અને રાજ્યસભાની અંદર ખરડો પસાર કરી અને સંપૂર્ણ બહુમતીથી અને ન્યાયતંત્રને જે છે કે આપણે સ્વતંત્રતા જે રીતે આપેલી છે એનો જે પૂરેપૂરો લાભ એને જે છે રાજકીય હસ્તક્ષેપ વગર આપીશું તો કદાચ આની અંદર જે છે ને એ 2-5%, 10% નો સુધારો થશે. એ વાત હું મારા બીજા સ્લોટમાં કહીશ. જી આચાર્ય સાહેબ. ભાજપ ઉર્વિશભાઈ કંથારિયા. જી, ખૂબ ગહન પ્રશ્ન છે આચાર્યજી, અને આપણે એક યોગ્ય દ્રષ્ટિકોણથી જોઈએ, રાજકારણ આમાં નથી આવતું. પારસભાઈએ વાત કરી, આવકાર્ય છે. તો સામાન્ય માનવી શું વિચારે છે કે જેને કોઈને ઘોર અન્યાય થયો છે, એ ન્યાયની અપેક્ષા રાખવી જ ખોટી છે, એવી એક સામાન્ય સમજ છે કે દુર્લભ છે ન્યાય મળવો એટલે. ભાઈ કોર્ટની મેટરમાં ના પડશે, આ પ્રકારની એક સામાન્ય સમજ છે. હવે એનું કારણ એ છે કે સામાન્ય માનવી એક કોર્ટ સુધી પહોંચે, એની પ્રક્રિયા, એનો ખર્ચ, એનો સમય, એ બધું એને પોસાય એવું જ નથી. એટલે એ ક્યારેય એ ન્યાયની અપેક્ષા રાખીને એ આગળ નથી વધતો. પોતાની મેળે જે કંઈ એ સોલ્યુશન લાવી શકે એ પ્રયત્ન કરે છે. બીજી બાજુ જે ગુનો કરે છે, જે ઓફેન્ડર્સ છે, એ લોકોને આ પ્રમાણેની જે સ્લો સિસ્ટમ છે એને લીધે કોઈ ભય નથી રહ્યો. એટલે ગુનાઓ જે છે એ વધતા જાય, એ લોકોને મોકળું મેદાન મળી જાય, અને બહુ ભયંકર કક્ષાના ગુનાઓમાં પણ આ પ્રમાણેની સિસ્ટમ જોવા મળે. આ પણ એક સામાન્ય સમજ છે. હવે આ સંજોગોમાં એક સુધારાની જરૂર છે, તો બહુ સ્વાભાવિક છે, અને સુધારા સર્વસંમતિથી થાય. એમાં રાજકીય, સામાજિક, ન્યાયતંત્ર બધા ભેગા મળીને આનું કંઈક સોલ્યુશન લાવે. આટલી બધી ટેકનોલોજી આગળ વધી છે, સાયન્સ આગળ વધ્યું છે, તો એની સાથે કેવી રીતે આપણે સંકલન કરીને સિસ્ટમને આપણે સુધારી શકીએ, નાના માણસ સુધી ન્યાયતંત્ર પહોંચી શકે, આ બધી બહુ ગંભીર બાબતો છે. અને આ કોઈ એક ચર્ચા કે કોઈ એક વિચાર મૂકી દીધો કે કોઈ આર્ટિકલ લખી દીધો એવો પ્રશ્ન નથી. આ એક બીજી જે ન્યાયથી ધરબાયેલી પ્રજા છે ને આચાર્યજી, એના માટે તો આ સ્વતંત્રતાની 2.0 છે, એ લડાઈ છે.
અને રાજકીય પક્ષો અમે જાણીએ છીએ કે કેટલા લોકો અમારી પાસે એક હેરાન થતા અમારી પાસે આવતા હોય છે, રાવ નાખતા હોય છે અને બહુ કરુણાજનક પરિસ્થિતિ હોય છે. એના આધારે આપણે બેઝિક લેવલે આપણે સરકાર, ન્યાયતંત્ર આમ સ્વાયત્ત છે, પરંતુ સરકાર કે રાજકીય પક્ષો કે સંસદ જે બંધારણીય સ્વરૂપે જે ફેરફાર કરી શકે એ શું કરી શકે? તો એના માટે ભારતીય ન્યાય સંહિતા જે લાવવામાં આવી છે એમાં કઈ કેમ કે શરૂઆત કરીએ, ઇટ્સ અ ટીપ ઓફ ધ આઇસબર્ગ, ઇટ્સ સ્ક્રેચિંગ ધ સરફેસ, વી બિલીવ. પણ એ શરૂઆત થઈ છે કે પિનલ કોડ, ક્રિમિનલ પ્રોસિજર કોડ, એવિડન્સ એક્ટ, એમાં સુધારા એવા કરવામાં આવ્યા છે કે ઝડપ વધે. હવે એવિડન્સ એક્ટ છે તો એવિડન્સમાં મુદ્દામાલ, ડોક્યુમેન્ટેશન આવ્યું તો આંતરભાષીય હોય તો એના અનુવાદોની ઓથેન્ટિસિટી, ડોક્યુમેન્ટ્સ આવ્યા તો ડોક્યુમેન્ટ્સની ખરાઈ કરાવવાની, પ્રોબેટ કરાવવાનું, એટલી બધી જટિલ પ્રક્રિયા છે કે એમાંથી કેવી રીતના બહાર આપણે લાવી શકીશું આ સિસ્ટમ, એ સમગ્ર માનવ સંસ્કૃતિનો પ્રશ્ન છે. અને જે કોઈ આપણે બધા આઈટીમાં અને બધા આપણે બહુ વિકાસ કરી દીધો છે અને બહુ બધા આપણા લોકો આગળ વધી ગયા છે, પરંતુ આ જે બેઝિક જે પાયો છે ત્યાં એનું એપ્લિકેશન આપણે કેવી રીતે કરીશું? સાયન્ટિફિક આપણે ફોરેન્સિક સાયન્સની પણ આપણે યુનિવર્સિટીઓ સેટઅપ કરી દીધી છે. તો ફોરેન્સિક સાયન્સ પણ આમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે નાના માણસને? મોટા કેસીસમાં બરોબર છે, ફોરેન્સિક ઓડિટ ને ફોરેન્સિક ફાઇનાન્સ ને બધું બહુ ચાલતું હોય છે, પરંતુ નાના માણસને ફોરેન્સિક નો ક્યારે લાભ મળશે? ભારતીય જનતા પાર્ટીની સરકારે એ પણ વિચાર્યું છે કે દરેક જિલ્લે ફોરેન્સિક સાયન્સની લેબોરેટરી કરી અને કોર્ટોના હાથ મજબૂત કરવા, કે એમને જે કઈ મુદ્દા માલ છે કે જે કઈ એવિડન્સ છે એ કેવી રીતે ઝડપથી મળે એ માટેની પ્રક્રિયા શરૂ કરી છે. પરંતુ આ માત્ર કોઈ રાજકીય પક્ષ કે કોઈ સરકાર કે કોઈ જ્યુરિસ્ટ કે કોઈ સામાન્ય એનજીઓ નો આ પ્રશ્ન નથી. બહુ મોટો પ્રશ્ન છે અને બહુ મોટા લેવલનું ઇન્ટિગ્રેશન થાય અને સોલ્યુશન તરફ ઠોસ કામ થાય ત્યારે કંઈક આમાં સુધારો આવી શકે. જી, રુઝાન ખંભાતા, સામાજિક કાર્યકર. સૌથી પહેલા તો અત્યારે જે આપણી સ્થિતિ છે એ બગડતી જઈ રહી છે, સુધરતી નથી રહી. આપણે એવું હતું કે ભાઈ સંખ્યા વધતી જઈ રહી છે પેન્ડિંગ કેસોની. ના એટલે નંબર ઓફ કેસીસ વધતા રહી રહ્યા છે, કન્વિક્શન રેટ ઓછા થઈ રહ્યા છે. જો આપણા ગુજરાતની જ વાત કરું, 21-22 નો ડેટા છે મારી પાસે પોક્સકો નો, તો પોક્સકોમાં આપણું ગુજરાતનું કન્વિક્શન રેટ, એટલે પોક્સકો એટલે નાના બાળકોના જે કેસીસ થાય છે એમાં આપણું કન્વિક્શન રેટ છે 13%. એટલે 100 કેસ ચાલ્યા હોય, 100 જજમેન્ટ થયા હોય, હજી પેલા બધા પડ્યા છે એની વાત કરતી જ નથી. 100 ના જજમેન્ટ આવે એમાંથી ખાલી 13 લોકોને સજા થાય, બાકી બધા છૂટી જાય. ત્યારે ઇન્ડિયાનું એવરેજ 33% છે. એટલે તમે સમજી શકો છો કે આપણે ગુજરાતનો તો હજી કેટલો બધો મોટો ઇશ્યુ છે. ભલે આપણે મોટી પેલા શું બીએનએસએસ ને આ બધું સાહેબ એક સરસ, એટલે ગુજરાતમાં ખોટા કેસોની સંખ્યા બી વધારે હોય એવું કહી શકાય? ના, ખોટા કેસ ના કહેવાય સાહેબ. ઓકે. કારણ કે તમે એક તો ખબર છે મહાન એફઆઈઆર થાય છે, એફઆઈઆર પછી માંડ આગળ કેસો વધે છે, ચાર્જશીટ થાય છે. એટલે સાહેબ તમે આમાં ખોટા કેસ કહો તો મારી પાસે અત્યારે ડેટા નથી, પણ ડેટા આવી જાય. અગર ખોટા હોય ને તોય ડેટા આવી જાય કે સમરી ભરાય કે આ ત્યારે ભરાય. અત્યારે હું એ કેસ આપું છું જેમાં કન્વિક્શન આટલો ઓછો છે કારણ કે વિટનેસ હોસ્ટાઇલ થઈ ગયો હોય, તારીખ પર તારીખ ચાલતી હોય, અંદર સુરા કરાવી દે, ધમકીઓ આપે પેલા નાના કે ભાઈ પેલા ફેમિલી મેમ્બર ને કે તમારા ફેમિલી બરબાદ કરી દેંગે, તો બિચારા નાના બાળકો હોય તો ગભરાઈ જાય. એટલે સાહેબ કઈ મજાક છે? અને આપણે ગુજરાતમાં જ બધા ખોટા કેસ થાય છે. ઇન્ડિયામાં 33% કન્વિક્શન રેટ છે તો ગુજરાતમાં 13 છે. એનો મતલબ કે ગુજરાતમાં આટલું ખરાબ છે કે ખોટા કેસો થાય છે ને આપણી પોલીસ ખોટા કેસો અલાઉ કરે છે. ખોટા કેસો એ હવે બીજો ક્વેશ્ચન છે કે તમારો આનો આન્સર હોય તો then it also talks about all the more corruption level, 100% corruption level it talks of that. Okay, હવે સાહેબ જે દેશમાં, I am very sorry to say that, but we deserve what we choose. કારણ કે અત્યારે નવો રિપોર્ટ છે એડીઆર નો, જે અત્યારે આપણી લોકસભા ગઈ, તેમાં 55% law makers are criminals. જેમાંથી 14%, sorry, I'm not criminal, sorry, I have a criminal case, I'm sorry, have a criminal facing case. criminal charges.
સિરિયસ ક્રિમિનલ કેસ છે, સિરિયસ, અચ્છા. એટલે મારવાનો, મર્ડર ને આ બધા સિરિયસ ક્રિમિનલ 14%. એટલે તમે સમજી લો કે આપણા 255 500 જેટલા આપણા લો એમપીસ છે, એમએલએસ છે, એ લોકોમાંથી 254 કે આસપાસ તો ક્રિમિનલ કેસ વાળા બેઠા છે. સાહેબ હવે જ્યારે આપણા દેશમાં આ લોકો લો મેકર બનતા, ભૂલ એમને નથી, ભૂલ આપણી છે. એટલે તેને વોટ કરીને લાયા છે, ભૂલ એની છે, હું તો અગ્રી કરું છું. એટલે પછી આપણે ભોગવવાનું છે. એટલે ધેટ્સ વાય આઈ સેડ કે વી ડિઝર્વ વોટ વી હેવ ચોઝન, સિમ્પલ એઝ ધેટ. બીજો પોઈન્ટ. હવે ત્રીજો પોઈન્ટ કહું સાહેબ, કે જેમ જેમ આપણે બહુ ઘમંડ લઈએ છીએ કે આપણે મેક્સ, આપણે શું કહેવાય, વર્લ્ડમાં નંબર 1 પોઝિશન પર એકમાં હોય, તે છે પોપ્યુલેશન પર. તો હવે એ જે ઘમંડ લીધો છે, તો જ્યારે તમારે આટલું બધું પોપ્યુલેશન છે, તમારે એ રીતના તમારી વ્યવસ્થા હોય છે. જેમ રોજ ઘમંડ લઈએ કે આ જીએસટી નું કલેક્શન થયું, ફલાણું થયું, ઢેકનું થયું, ફલાણી $1 million $1 trillion ઇકોનોમી થઈ, ભગવાન જાણે, મને ગણતા હજી જ નહીં આવડતું, મને તો લાખથી આગળ ગણતા નહીં આવડતું. તો $1 trillion ઇકોનોમી થઈ, પણ એનો ફાયદો શું થયો? મારા ગરીબો તો બિચારા ગરીબ થઈ રહ્યા છે, અમીર ગરીબ થઈ રહ્યા છે, અને ન્યાય નથી મળતો. હવે તમને એ સમજાઈ દઉં કે આપણી ન્યાયની હાલત શું છે, એ સમજી લો સાહેબ. આ સમજવા જેવી છે. સ્વિટ્ઝરલેન્ડમાં એક બહુ મોટો ઉદ્યોગપતિ, ઇન્ડિયાના બહુ મોટો ઉદ્યોગપતિ, અબજોપતિ, સ્વિટ્ઝરલેન્ડમાં એમના કઈ ડોમેસ્ટિક જોડે કઈ થયો પ્રોબ્લેમ, એટલે કેસ થયો કોર્ટમાં. એ મોટો ઉદ્યોગપતિને સાહેબ સજા થઈ, જેલની સજા થઈ સાહેબ. જ્યારે એ બી કહી દો, આપણા ઇન્ડિયામાં તો શું જેલની સજા થાય, જેમ આપણે મોરબીમાં બી ટાટા બાય બાય. ના, ત્યાંની કોર્ટે કહ્યું કે નો ટાટા બાય બાય. ત્યાંની કોર્ટે સજા આપી. આપ સમજો, ત્યારે આપણા ઇન્ડિયામાં તો સાહેબ આપણે તો ખબર છે કેવી હાલત છે આપણી જ્યુડિશરીની. આપણે અત્યારે કોવિડ યા કેથી બી જોયું હતું, ત્યારે કોવિડમાં અમે માસ્ક ના પહેરીએ તો અમને મોટો ફાઇન. એ પેલી નેતાઓની રેલી થાય તે લોકોને કોઈ ફાઇન. એક એક્ઝામ્પલ આપું છું. એટલે કોણ એટલે સાહેબ કે ઇન્ડિયામાં સૌથી પહેલા સાહેબ બહુ સરસ વાત કરી છે. અમે આમ કરી, એફએસએલ કર્યું, ઢાંકણું, પૂછડું, છોકરું, બહુ જ સરસ છે સાહેબ. પણ આપણો ન્યાય બધા માટે સરખો કેમ નથી? પોલિટિશિયન માટે અલગ ન્યાય છે, ગુંડાઓ માટે અલગ ન્યાય છે, અમારા જેવા સિટીઝનો માટે જે ડરે છે ન્યાય, અમે લો થી ડરીએ છીએ, અમારા માટે અલગ ન્યાય છે. એટલે કહેવાનું હેતુ ને અમારા માટે એવો ન્યાય છે, કારણ કે મોટા ફિલ્મ સ્ટારો માટે યા મોટા પોલિટિશિયન માટે અડધી રાતે કોર્ટો ખુલી જશે, પણ અમારા જેવા નાના માણસો માટે કોર્ટ નહીં ખુલે. અમારે તો તારીખ પર તારીખ. હવે સાહેબ સમજો, એક કેસ દાખલ થાય એટલે કમસે કમ 2, 2.5 કે 3 વર્ષ તારીખ પર તારીખ થાય. પછી એકાદ વાર ચાલે અને લેટેસ્ટ છે કે એમાં પછી પેલું એફએસએલ સુઈ ગયું, એટલી વારમાં તો બધું એફએસએલ થ્રુ જાય છે. એ બી તમને કહી દઉં, એફએસએલ સુઈ ગયું. ભલે સાહેબ મોટી વાત કરે કે આમ કરે, તેમ કરે, ઢાંકણું કરે, પૂછું કરે. સાહેબ સત્યની ગ્રાઉન્ડ લેવલની આપણે વાત કરીએ, કારણ કે એવું નથી કે આજે આપણે નવી વાત કરી રહ્યા છે. આ હું વર્ષોથી વાત કરી રહી છું, આ વર્ષોથી ઇશ્યુ છે. આ ઇશ્યુ પરંતુ એ પ્રોબ્લેમ હજી ચાલુ રહ્યો છે, એટલે આપણે ફરી ચર્ચા કરવી પડે છે. અને હવે ત્રીજો લાસ્ટ પોઈન્ટ કીધો, આ મેં કટ કરી પછી નહીં ખબર લઈશ. આપણે નિર્ભયા પછી કોઈ ફાસ્ટ ટ્રેક કોર્ટ કરશું, ફાસ્ટ ટ્રેક કોર્ટ કરશું. અરે અમે વેરી ગુડ કરો. શું થયું ભાઈ ફાસ્ટ ટ્રેક કોર્ટનું? મને ક્યાંય ફાસ્ટ ટ્રેક કોર્ટ દેખાતી નથી. હા, એકાદ નેતા કેટલીક વાર બજેટના અભાવે બંધ કરી દેવી પડે છે ફાસ્ટ ટ્રેક કોર્ટ, એવું થાય છે. ચપ્પરબંધી કો નહીં છોડેંગે તો એકાદ કેસ ફાસ્ટ ચાલી જાય, પછી તો સુરતમાં ફાસ્ટેસ્ટ કેસ થયો. અરે બાપા, પણ તમે એક ફાસ્ટ કર્યો, એમાં તમે બીજા 95 કે 98 કેસીસ નું શું ભાઈ? એ લોકોને કોણ જવાબ આપશે? જસ્ટ બીકોઝ મીડિયા પાછળ નથી પડી, પોલિટિશિયન પાછળ નથી પડ્યું, કે જસ્ટ તમારા પોલિટિકલ પેલા રોટલા શેકવા માટે તમે ફાસ્ટેસ્ટ કરો. અને ફાઇનલ કહી દો સાહેબ, આપણા ગુજરાતમાં જ્યારે બિલ્કિસ બાનુના તમે રેપિસ્ટોને છોડી નાખો છો, જ્યારે મોરબીના પેલા જેની અંડરમાં બ્રિજ આવતો હતો એ માણસ ના પકડ્યો અને હાઈકોર્ટે સુઓ મોટો લેવી પડી. સાહેબ તમે એમાં પછી આવી બધી મોટી વાતો કરો તો સાહેબ ના શોભે. હું તો હાથ જોડીને કહું છું સાહેબ, વાતો ભલે કરો પણ એવી કામ બી એવા કરો કે એટલીસ્ટ લોકોને કોન્ફિડન્સ આવે અને થાય કે ભાઈ હા વી આર આવર ગુજરાત ઇઝ વર્કિંગ ઇન ધ ડિરેક્શન. અત્યારે આપણી ઇન્ડિયાની તો બહુ મોટી વાત છે, આપણે ખાલી ગુજરાતની વાત કરી લઈએ તો બી બહુ. જી સર. જી એડવોકેટ મિતેશ પંડ્યા, લોકશાહીના 3 મુખ્ય સ્તંભ કહેવામાં આવે છે, જ્યુડિશિયરી, લેજિસ્લેચર અને બ્યુરોક્રસી. લોર્ડ એડમંડ બર્કે બ્રિટનની પાર્લામેન્ટમાં ન્યૂઝ મીડિયાને પણ પત્રકારોને લોકશાહીનો 4થો સ્તંભ ગણેલો. પણ આપણે અત્યારે ભારતની લોકશાહીના 3 સ્તંભ પર કેન્દ્રિત થઈએ તો ન્યાયતંત્ર, અધિકારીઓનું માળખું અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ એ મુખ્ય 3 સ્તંભ છે. આ દેશમાં કેટલી સરકારો આવી અને ગઈ, પણ ન્યાયતંત્રની સ્થિતિ હતી એવી જ રહી છે. શું આપણે બ્યુરોક્રસી અને લેજિસ્લેચર ઈચ્છતા નથી કે ન્યાયતંત્રનો સ્તંભ છે મજબૂત થાય, ઝડપી અને સુલભ ન્યાય બને? ન્યાયતંત્રમાં હાલમાં ગુજરાતમાં ઘણી બધી નવી કોર્ટો ખોલવામાં આવેલી છે અને એ કોર્ટો
ખુલ્યા બાદ ઘણા બધા કેસોનો નિકાલ થવા માંડ્યો અને ઘણી લોક અદાલતો થઈ અને દરેક કોર્ટોમાં હાલમાં લીગલના જે માણસો અધિકારીઓ રોકેલા હોય છે અને લીગલના જે એક જજ હોય છે અને એ જજ બંને પક્ષકારોને બોલાવીને સમાધાનની ચર્ચાઓ કરાવતા હોય છે અને ત્યાં સમાધાન થતું હોય છે. અને ઘણી વખત હમણાં રુજાનબેને કીધું કે ભાઈ પોસ્કોના કેસોની બાબતની ચર્ચા કરી, પરંતુ પોસ્કોના કેસોનો જે નિકાલ જ્યારે કોર્ટમાં આવતો હોય છે અને એ કોર્ટમાં જ્યારે સાક્ષીઓ ઉપર આધાર થતો હોય છે, એટલે મેજિસ્ટ્રેટ સાહેબ કોઈ બી જજમેન્ટ આપે તો એ સાક્ષીઓના આધારિત હોય છે અને એ સાક્ષીઓ ઘણી વખત ખોટા કેસ હોય તો પણ સાક્ષીઓ ના બોલી શકે અને સાક્ષીઓ ફરી બી જાય ઘણા, તો એના લીધે વ્યક્તિ છૂટી જાય. મને ન્યાયતંત્ર ઉપર પૂરો વિશ્વાસ છે. ન્યાયતંત્ર જે જજમેન્ટ આપે છે એ જજમેન્ટને બધાએ સ્વીકારવું પડતું હોય છે અને જો કોઈ પણ વ્યક્તિ નારાજ થાય નીચલી કોર્ટથી કે સેશન્સ કોર્ટથી તો એ હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે, રિવિઝન કરી શકે છે. એટલે એના માટે પ્રક્રિયા તો છે. મારું એવું કેવું છે કે કોઈ બી પક્ષ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે કોઈ પણ પક્ષ હોય, કોઈ પક્ષના લીધે એવું નથી થતું, પણ જે પ્રક્રિયા જે કોર્ટમાં પહેલા કેસના ભરાવાનું કારણ એવું હતું કે ભાઈ કોર્ટો ઓછી હતી, હવે ધીરે ધીરે કોર્ટો વધવા માંડી. હમણાં જ કીધું કે ચેક રિટર્નની જેટલી કોર્ટો હતી પહેલા 10, એની જગ્યાએ હવે બીજી 10 નવી ગ્રાન્ટ થઈ ગઈ છે ને એ બનવા માંડી છે અપના બજાર ખાતે. એવી જ રીતે દરેક જિલ્લાઓમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કોર્ટો પણ ખુલવાની છે ધીરે ધીરે અને કોર્ટો વધતી ગઈ છે. પહેલા જે મેટ્રો કોર્ટની જ વાત કરીએ કે ઘી કાંટા ખાતે છે તો રોજના 400-500 કેસો રહેતા હતા, એની જગ્યાએ હાલ એ કેસોની સંખ્યા 100 ની નીચે આવી ગઈ છે અને એ ઘણા કેસો હવે પતી ગયા છે અને હવે નવા જ કેસો હવે બાકી રહ્યા છે. 100 નો બોર્ડ બને છે એટલે હવે જલ્દી કોર્ટો ચાલવા માંડી છે. ઘણી વખત એવું થાય છે કે કોર્ટોમાં હવે કામ ઓછું થઈ ગયું છે અને ન્યાયતંત્ર હાલ સ્પીડમાં કામ ચલાવે છે. હાઈકોર્ટ પણ નીચલી કોર્ટના અદાલતના જે જજો છે એમને કહેતા જ હોય છે કે કેસો જલ્દી પતાવો અને એ લોકોને રિમાર્ક કરતા હોય છે એમને જે એમના કોમ્પ્યુટર ઉપર. મેં ઘણી વખત જોયેલું છે કે જજની સામે જે કેસ પડ્યો હોય અને એમાં જે કેસ જૂનો હોય તો એમને તરત અંદર લાલ બતાવતા હોય કે ભાઈ આ જલ્દી પતાવો. એટલે હાઈકોર્ટ બધી દેખરેખ રાખતી હોય છે. એવી જ રીતે દરેક રાજ્યમાં પણ હાઈકોર્ટ ધ્યાન રાખતી જ હોય છે અને સુપ્રીમ કોર્ટ બી ટીકા કરતી જ હોય છે, નીચલી કોર્ટો કહેતી જ હોય છે કે તમે જલ્દી કેસો પતાવો. અને ઘણા બધા જે ધારો કે જુગારના હોય કેસો, દારૂના કેસ, પીધેલીના કેસો હોય તો એવા બધા કેસોમાં દંડો કરીને પણ ઘણા બધા કેસોનો નિકાલ થઈ ગયો છે અને જુગારના કેસો પણ નિકાલ થઈ ગયો છે. જેમ કે 188 જે કલમ લાગતી હતી પહેલા, એ જે કલમ હેઠળના જે કેસો હતા એ પણ ઘણા બધાને નિકાલ થઈ ગયો, કારણ કે હાઈકોર્ટ જજમેન્ટ 188 ના કેસોનો પણ નિકાલ થઈ ગયો અને ઘણા બધા કેસો હવે પૂરા થઈ ગયા છે. હાલ 80 થી 100 કેસોનું જ બોર્ડ છે અને ન્યાયતંત્ર ખરેખર હાલ જે પ્રક્રિયા કરી છે એ ખરેખર વિશ્વાસપાત્ર છે અને સારું છે. હાલમાં ઝડપી કામ કરે છે અને ઝડપી લોકોને નિકાલ મળી શકે છે. અને ચેક રિટર્નના કેસોમાં પણ હવે કોર્ટો ઝડપી તારીખ આપતી નથી, બધાને તરત કેસ ચલાવો, 1 કે 2 મુદત આપવાની, એનાથી વધારે મુદત નહીં આપવાની, એવી પ્રક્રિયા થઈ ગઈ છે. અને દરેક વકીલોને કોર્ટ પણ કહેતી હોય છે કે ભાઈ તારીખ નહીં મળે તમે કેસ ચલાવો. એટલે આ પ્રક્રિયા ઝડપથી ચાલુ થઈ ગઈ છે. આપની વાત સાંભળીને મને આનંદ થયો અને 1 વર્ષ બાદ ડિસેમ્બર આવતા વર્ષે ફરી આપણે આવી ડિબેટમાં મળીશું તો સર્વૈયો કાઢીશું કે ખરેખર ફાસ્ટ ડિસ્પોઝેબલ કોર્ટમાં કેટલું આગળ વધ્યું છે. આપણે જોયું છે કે કેટલીક વખત મહત્ત્વના કેસીસની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટ પણ મોડે સુધી કામ કરે છે, રાત્રે ખુલે છે. કેટલાક જ્યુડિશિયલ એક્ટિવિઝમના કિસ્સાઓ પણ જોયા છે કે જ્યાં જજ સાહેબ પોતે અંગત રસ લઈને મોડે સુધી કામ કરે છે, બંને પક્ષકારો તૈયાર હોય તો ફાસ્ટ ડિસ્પોઝેબલ માટે પ્રયત્ન કરે છે, લોક અદાલતો ચાલે છે. મુંબઈના હાઈકોર્ટના જસ્ટિસ કાથાવાલા સાહેબનો કિસ્સો મેં સાંભળેલો કે એ રવિવારે પણ પોતે કોર્ટમાં આવતા અને જે બંને પક્ષકારો જો રવિવારે આવીને કેસ ચલાવવા માગતા હોય તો એ રવિવારે પણ દર રવિવારે ઓફિસ ટાઈમમાં દરેક કેસની સુનાવણી હાથ ધરતા અને કેસોનો જે તુમાર ભેગો થયો છે, પેન્ડિંગ છે, એ ઘટાડવા માટે પ્રયત્ન કરતા. અંગ્રેજોના વખતની સિસ્ટમ આપણે ત્યાં બ્યુરોક્રસીની જેમ જ્યુડિશરીમાં પણ ટાઈમ ટેબલ સાથે લાગુ પડેલી છે, જેમાં એક મોટું વેકેશન કોર્ટમાં પડતું હોય છે. અલબત્ત કેટલીક જગ્યાએ અર્જન્ટ કોર્ટ ચાલુ હોય છે, પરંતુ મારી ઓફિસની વાત કરું તો મને જો રવિવારે વીક ઓફ મળતો હોય તો મારા કલીગને સોમવારે મળે, બીજા કલીગને મંગળવારે મળે, એવી રીતે વીક ઓફ વહેંચાયેલા હોય છે. આપ રાજકીય નેતાઓ પણ જાણો છો કે આપનું કામ 24 કલાકનું છે. પોલીસને પણ કોઈ વેકેશન હોતું નથી, જરૂર પ્રમાણે રજા એપ્લાય કરવાની હોય છે.
તો દેશમાં કરોડો કેસીસ પેન્ડિંગ હોય ત્યારે એવી વ્યવસ્થા ન થઈ શકે કે દરેક જજ સાહેબ માટે એક રોટેશન પ્રમાણે વેકેશન મળે અને કોર્ટનું કામ સતત નિયમિતપણે 365 દિવસ ચાલી શકે. હું દરેક પાસેથી ટૂંકો ક્લોઝિંગ રિમાર્ક ઈચ્છીશ. આ મુદ્દા ઉપર કહેવું હોય તો કહી શકો છો, આપની પ્રતિક્રિયા, અને અન્ય કોઈ મુદ્દો હોય તો. શરૂઆત કરીશ કોંગ્રેસથી. પારસ જોશી. જી આચાર્ય સાહેબ, ચોક્કસપણે એની અંદર છે ને ક્લોઝિંગ રિમાર્ક્સમાં એક જ છે કે તાત્કાલિકપણે મેં તમને જે આંકડા આપ્યા ને કે જે 34,000 થી સમથિંગ જે ન્યાયાધીશોની નિમણૂક જે છે એ કરવાની બાકી છે, જે સેશન કોર્ટ છે, જિલ્લા મેજિસ્ટ્રેટ કોર્ટ છે, એમાં પહેલા તો આ નિમણૂકો કરી દેવી જોઈએ. જે ખાલી જગ્યાઓ પડી છે નિમણૂકો તમે કરી દો એટલે ઓટોમેટિક જે છે કે એ જે ન્યાયાધીશો જે છે એમને જે છે જજ સાહેબ છે એમને કેસો મળશે અને એ કેસોની સુનાવણી થશે. અને એના લીધે જે છે કે જે એક્ઝિસ્ટિંગ જે જજ છે કે અથવા તો જે આપણો ન્યાયતંત્રની અંદર અત્યારે જે કામ કરી રહ્યા છે એ લોકોને બી થોડો ઘણો આરામ મળશે. આ સાથે સાથે ચોક્કસપણે તમે જે રીતે વાત કરી ને કે તમે જુઓ ને કોર્ટની અંદર જે લાંબા વેકેશનની જે વાત અત્યારે થઈ રહી છે, કાં તો શનિવારે તમે જુઓ કે શનિવારે તો કોર્ટ બંધ જ હોય, રવિવારે તો કોર્ટ બંધ જ હોય. તો આ જે છે કામની વહેંચણી કરીને ન્યાયાધીશોને જે છે કે તમે જેમ ઓલ્ટરનેટિવની વાત કરી એ રીતે ઓલ્ટરનેટ રીતે અને જે છે કામના કલાકો જો વધારવામાં આવે તો ચોક્કસપણે તમે જોશો ને કે કોર્ટની અંદર તમે જુઓ ને તો ભાઈ 1 વાગ્યા 1:30 વાગ્યા પછી છે ને જજ સાહેબ બી ના મળે, પછી સીધા લગભગ મને ખબર છે ઘી કાંટા કોર્ટની અંદર અને આ જે આપણે લાલ દરવાજાની કોર્ટમાં પછી સાહેબને મળવું હોય તો 3:30 4 વાગ્યા પછી જ મળે અને 6 વાગે તો સાહેબ ઘેર જતા રહ્યા હોય. એટલે પર્ટિક્યુલર આપણે એમાં હવે એમનો વાંક નથી, સિસ્ટમ જે છે એ આગળથી ચાલી આવી રહી છે. હવે આ સિસ્ટમની અંદર જે છે એ સુધારો કરવાની જરૂર છે કે કદાચ સાચો હશે, સમય પણ વધારી શકાય. જ્યારે આપણી પાસે આટલી મોટી પ્લેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તો મહેકમ વધારીને સવારે 8 થી રાત્રે 8 સુધી કેવી રીતે પણ કરી શકાય છે. અને આપણે જોઈએ છીએ કે આપણે વડાપ્રધાન રજા લીધા વિના 24 કલાક 365 દિવસ કામ કરે છે, તો એ વર્ક કલ્ચર દરેક વિભાગ દેશમાં અપનાવે તો નાગરિકોનો જ ફાયદો થશે. 2 મિનિટ પારસભાઈ છેલ્લી. જી આચાર્ય સાહેબ, ચોક્કસપણે એટલે હું એમ નથી કહેતો કે એક જ વ્યક્તિ જે છે કામ વહેંચાઈ જાય. આજે જે ખાલી જગ્યાઓ ભરીને જે જજ સાહેબોને જે છે 1 કલાકનો જે છે તમે બ્રેક આપીને બી આ રીતે સવારના 8 થી રાતના 8 વાગ્યા સુધી જે છે જે તમે કાર્ય પ્રણાલીમાં આપી શકો છો. અને હું એડવોકેટ સાહેબ જે છે ને એમણે જે રીતે વાત કરી ને એની સાથે થોડો અસંમત છું કે એમણે જે રીતે વાત કરી ને કે ચેક બાઉન્સની જે છે સંખ્યામાં ઘટાડો થયેલો છે. પર્ટિક્યુલર હું આ કાર્ય સાથે જોડાયેલો છું અને મને ખબર છે કે અમે જેની સાથે જોડાયેલા છે ને અમે જે કેસો કર્યા છે ચેક બાઉન્સના, એ વાતને આજે લગભગ 3.5 4 વર્ષ થઈ ગયા છે. હજુ સુધી તો પાર્ટીને જે છે કોર્ટમાં હાજર બી નથી કરવા દીધી, કોર્ટે હુકમ બી નથી કર્યો. એટલે પરિસ્થિતિ જે છે ને જેસે થયેલી છે. અને અત્યારે બી જે છે ને કે ચેક બાઉન્સની અંદર છે ને કે લોકો જે બેફિકરા થઈ રહ્યા છે. ચોક્કસપણે કોર્ટની સંખ્યા વધી છે અને વધશે, પરંતુ એની સાથે સાથે જે છે કે આ જે ગુનાઓની સંખ્યા બી વધી જ છે. એટલે એના સાથે આખી સંલગ્ન કરીએ ને તો એ કોર્ટોની અંદર કેસોનો ભરાવો થઈ ગયેલો છે. તો તાત્કાલિકપણે આપણે જે છે કે જેમ સાહેબે કીધું ને કે 1 કે 2 મુદતની અંદર ચુકાદો આપી દે અને આપણને જે એવિડન્સ મળ્યા છે એવિડન્સના આધારે તાત્કાલિકપણે જામીન આપ્યો તો જામીન આપે, તો ચુકાદો આપવો ચુકાદો આપે, તો સામેવાળી પાર્ટીને ખબર પડે કે આગળ શું કરવું છે. એટલે આ બધા જે સુધારા છે એ ચોક્કસપણે આપણે આપણા ન્યાયતંત્રની અંદર સૂચિત છે. જી આચાર્ય સાહેબ. એક તરફ આપણા દેશમાં દર વર્ષે હજારો લો ગ્રેજ્યુએટ્સ પાસ થઈ રહ્યા છે, સનદ મેળવી રહ્યા છે, નવા વકીલો વકીલાતમાં આવી રહ્યા છે, અને બીજી બાજુ આપણી પાસે કરોડો કેસીસ પેન્ડિંગ છે. એટલે કેટલી વિચિત્રતા કહેવાય. જો ડિમાન્ડ અને સપ્લાયના નિયમ પ્રમાણે યોગ્ય આયોજન કરવામાં આવે તો સૌને ફાયદો થાય એમ છે. ક્લોઝિંગ રિમાર્ક રૂઝાન ખંભાતા. 1023 યરમાં થઈ છે, એમાંથી ખાલી 755 ચાલુ છે અને એમાં એક્સક્લુઝિવ પોક્સકોની છે. એટલે તમે સમજી શકો છો કે બાકીના કેસ લે છે. 755 માંથી 410 ખાલી પોક્સકોની છે. તો આપણા ગુજરાતમાં તો પોક્સોના ઇસ્યુ છે. કમિંગ બેક ટુ ધ મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ કે જ્યારે આપણે આ બધાની વાત કરીએ છીએ, અત્યારે એક એક્ઝામ્પલ હું મારો બી એક્ઝામ્પલ આપી દઉં. મારો ચેક બાઉન્સનો કેસ છે, મારી તારીખ કાલની, કોર્ટ ઓન લીવ, કોર્ટ ઓન લીવ એટલે મારો હવે કેસ એડજોર્ન થયો 28/3, એટલે 3 મહિના પછી મારો કેસ આવશે હવે ફરી. એટલે તમે સમજી શકો કે 4 મહિના કેસ આવતા પેલા ક્વાર્ટરલી છે એટલે જેવું તો સાહેબ ક્યાંથી મેલ પડવાનો છે? પછી કોઈ મેલ આમાં પડે ને કશું થવાનું નથી.
એટલે હેતુ એ છે કે આ મજાક છે. લેટ અસ એક્સેપ્ટ વન થિંગ કે તમારી પાસે કે આટલું બધું તમે કહો છો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને આટલા હું તો કહું છું નિર્ભયાના, કારણ કે બીજા કમસે કમ બીજી 1000 ફાસ્ટ ટ્રેક કોર્ટ છે કમસે કમ. ખાલી તમે કહો લોક અદાલત કરીને આ કરીને તે કરી તો એનાથી કઈ ફાયદો થતો નથી. પણ તમે અગર થતો હશે પણ એટલો થતો નથી તો બીજી ફાસ્ટ ટ્રેક કોર્ટો કરી અને તમે ફોકસ કેમ નથી કરવા માંગતા? ઇનફેક્ટ સોરી ટુ ટેલ પણ મને એવું લાગે છે અહીંયા વકીલ સાહેબો બેસા છે પણ હું સોરી ટુ કહું કે આ બહુ ઈચ્છે જ છે કે લાંબુ થતું જાય એટલે એ લોકોની પેલી શું કહેવાય મીટર ચાલતું જાય. કોર્ટ ઇઝ ટ્રાઇંગ ટુ બી સ્ટ્રોંગ, જ્યુડિશિયરી ઇઝ ટ્રાઇંગ ટુ બી સ્ટ્રોંગ, પણ અનફોર્ચ્યુનેટલી જ્યુડિશિયરી બી આટલો બધો એટલે ક્યાંક ને ક્યાંક એને પ્રોબ્લેમ થાય છે. અને થેન્ક્સ ટુ સામે કંટાળીને આઈધર ઇન્ટરેસ્ટ લૂઝ કરી દે, સુલા કરી દે યા અંદર સેટિંગ થઈ જાય, કારણ કે પછી આગળ કેસ વગર નહીં એટલે વકીલો ચાહતા હોય. એટલે સાહેબ આજની તારીખમાં મારે તો ખાલી એટલી નાની રિક્વેસ્ટ, અગર તમે આજે મને કહો કે બેન શું કરવું છે તો સૌથી પહેલા મારી રિક્વેસ્ટ છે બધી ગવર્મેન્ટોને, સેન્ટ્રલ ગવર્મેન્ટ ને આપણી રિજનલ ગવર્મેન્ટને કે સાહેબ બીજી 1000 કોર્ટો કરી દો. આપણી પાસે જ્યુડિશિયરી ઇનફ છે, એમાં પ્રોબ્લેમ નહીં આવશે. અને જેમ તમે કહ્યું ને 8 થી 12 કલાક ચાલુ કરાવી દો અને એમાં એવું નથી કહેતી કે એક જ જજ બધું હેન્ડલ કરે. મહેકમ વધારી દો, સ્ટાફ વધારી શકાય. જી આ બધા તમે ચિંતા ના કરો સાહેબ, આ બધા જે વકીલો છે એ લોકોની આમ તેમ કરીને હાજરી તો ચાલી જ જાય છે સાહેબ. એ આ નહીં તો પેલું શું કરે છે, પેલું એફિડેવિટ ટુ બી કઈ કરે છે અને ભગવાન જાણે શું કરે છે, કારણ કે તમે જોશો એટલે ખબર પડશે કઈ રીતે. પણ આપ પણ થોડો કાયદો શીખી લો તો મને લાગે છે આપ જેને સલાહ આપો છો એ બહેનોને પણ ફાયદો થશે અને વધારે સારા સૂચન આપી શકશો. સર મને મસાલા આપવાની વાત કરો ના, હું અત્યારે સલાહ નહીં આપી શકું કારણ કે મોટો બેટા છે. મારે ખાલી એટલું જ કેવું છે કે ભાઈ ગવર્મેન્ટ શ્રીને એટલું જ કેવું છે કે સાહેબ બીજી અગર જી ચાલુ છે મીના વ્યાસ ફંડ છે. હવે મારી વાત લાસ્ટ ફંડ જી છેલ્લી 1 મિનિટ. ફંડ છે 1700 કરોડ રૂપિયા હજી પડ્યા છે. તો એ ફંડ તમે ખાલી બજેટમાં વાવા કરો તો તે ફંડ આપો ને કોર્ટોમાં. અમે ક્યાં ના પાડી છીએ એઝ અ સિટીઝન? અમે તો કહીએ છીએ કે અમારા જ પૈસા છે તો અમે વાપરો, કહીએ છીએ કે વાપરો તમે, પણ ના, એ લોકોને ત્યાં નથી વાપરવા. એ લોકોને બીજે વાપરવા છે કે ભગવાન જાણે શું કરું. એ લોકોને એડવર્ટાઇઝમેન્ટો કરીને વાપરવા છે જેમાં ફૂલ કરપ્શન આવે. તો સાહેબ આમાં તો પછી મારે કંઈ કહેવું નથી. જી સર. જી આપણે જાણીએ છીએ કે જે રાજ્યમાં, જે દેશમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ સારી હોય છે, કાનૂની વિવાદોનું જલ્દી નિરાકરણ આવતું હોય છે, ત્યાં ઇન્વેસ્ટમેન્ટ પણ સરળતાથી આવતું હોય છે, રોકાણકારો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જોતા હોય છે. રાજકીય વિશ્લેષક મીના વ્યાસ, ક્લોઝિંગ રિમાર્ક. જી માફ કરશો, હું થોડા સમય માટે નેટવર્ક ઇશ્યુ લીધે ચર્ચામાં હાજર નથી, પરંતુ હા ચોક્કસ હું આંકડાના રીતે જે આપણે ચર્ચા કરી એ નિરાશાજનક છે અને આની એક ભયનું સ્થાન જો કહી શકાય ભવિષ્યમાં તો એ બાબતમાં મારે ખાસ કહેવું છે કે આ પરિસ્થિતિ રહી, ન્યાયપાલિકા તરફથી આટલી નિરાશાજનક આંકડાઓ બહાર આવશે તો ચોક્કસ કોઈ ન્યાયનું એક થઈ જશે. જે લોકો ઘણા બધા કેસીસ, ઘટનાઓ છે કે જેમાં મજાક જ ઉડાવી છે અને લોકોએ ઘટનાઓને અંજામ આપ્યો છે. એટલે લોકો ન્યાયપાલિકા તરફ જશે નહીં અને પોતપોતાના ન્યાયો પોતાની રીતે લઈ લેશે અથવા તો કરી લેશે. એટલે આ બહુ ગંભીર મુદ્દો છે જેમાં સુધારો લાવવો તાત્કાલિક જરૂરી છે અને જે રીતે થતું હોય એ રીતે દરેક વ્યક્તિએ આ બાબતમાં ગંભીર થવું જ પડશે. ખાસ કરીને વકીલોની વાત કરું છું, કારણ કે વકીલોમાં પણ એક એવી સિસ્ટમ જેમ બેને વાત કરી એ રીતે તારીખ પર તારીખ થતી જાય, મીટર ચાલુ રહેતું જાય તો પછી સામાન્ય માણસો ન્યાયપાલિકા તરફ નહીં જશે. જી ભારતીય જનતા પક્ષ, ક્લોઝિંગ રિમાર્ક 1 મિનિટ. મીના વ્યાસ, रुझान खंबाता, मितेश पंड्या, उर्विश कंथारिया, પારસ જોશી, આપ સૌનો ચર્ચામાં જોડાવા માટે ખૂબ આભાર, ધન્યવાદ. ટુ ધ ટોપિકમાં આટલું જ. વધુ માહિતી સમાચાર માટે જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.